મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ગાડીમાં જોઈને તમને એમ થયું છે કે આ લોકો ક્યાં નીકળી પડ્યા. કારણ તેમ કઈ બાજુ જઈએ છીએ આપણે? ક્યાં જઈએ છીએ? ચાંદલામાં સગાઈમાં જઈએ છીએ. એક મારા કાકાની છોકરીની સગાઈ છે ને એમાં. હિતેશ મસ્ત તૈયાર થઈ ગયા છે. જો હિતેશ. અને જઈએ છીએ અવધમાંથી પછી જોડે નીકળવાના છીએ. મમ્મીના બિચારાના 7 વાગ્યાનો ફોન આવે છે. અમે લોકો એવા બધા સીધા તો સહી નહીં કે એક ફોને આવ્યા જાય 7:45 થયા. અને આજ વાતાવરણ એવું મસ્ત છે, પણ આ મસ્ત છે, વાદળા છે ને તો એવું મજા આવે છે. આમ જો ઠંડુ ઠંડુ છે આજે. શું બેટા? 7.44 નિત્યમ ક્યાં પહોંચી ગઈ? ખંજોળસ અમે હરખોરે ને એમને ફાઇનલી સગાઈમાં પહોંચી ગયા છીએ. અને પ્રતિક મામા જો વ્યવસ્થામાં લાગી ગયા છે. પ્રતિક મામા, જય મામા, પછી પલ્લુ મામા, હજુ કોણ છે? પ્રિયાંશ મામા. બધા મામા જ છે નિત્યમના. અને આમ જો બેસી ગયા છો. બાલી, આશી, આંટી, આ નાના આંટી અને આ મમ્મી. જો બોલાવો તમારા નણંદુને બોલાવો. આ મમ્મીની નણંદુ હો ભાઈ. લોતી હા જો રે બીજા પાછળ ત્રીજા નણંદ. અને આ નાના સૌથી ટીકુફાઈ, સૌથી નાના. જો આ મોટા બા જીનુ. ચા ફઈની ભાણકી છે. તમને ગયા વિડીયોમાં ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું. અને આ જયના ઘરના છે. ભાઈ જયના ઘરના છે. ભાણિયાભાઈ જય સોમનારાયણ. જો ભાઈ. અને આમ જો પપ્પા બેસી ગયા છે મસ્ત. મુંડા કંઈક વિચાર કરતા એવું લાગે છે. દાદા શું લાગે તને? ના આમ જો પ્રતિક મામા છે. પ્રતિક મામા. હા. અને આ અમારા નિત્યમભાઈ. જો એક ઊંઘ કરી લીધી તા. આ બધું ફંક્શન પતાવીને હજી જો ભાઈ પૈસાનું દેવા લેવાનું ચાલુ છે. પણ અમે લોકો છે ને બેસી ગયા છે. ભૂખ લાગી છે અમારા નિત્યમને બહુ. તમને કોઈને ભૂખ લાગી છે? પણ મારે ઘરે જઈને ખાવાનું. તાર ઘરે જ ખાવાનું તો તાર ભાગનું આમ ખાઈ લેવું. તો ટેન્શન લે. ભૂખ લાગી છે તમને? આશી માસી લાગી છે ભૂખ? અને જેને બહુ ભૂખ લાગી છે રહેવાતું નથી ને આટમાં મીડાસ જોવાય. બહુ ભૂખ લાગી છે રહેવાતું નથી. આવી હાલત થઈ ગઈ છે ભૂખની મારી. તે ભૂખ તો અંકિતા માસી ને એટલી લાગી છે. અંકિતા માસી નથી આવડતી. હોઈ જા ને કે માતાજી એવા એમ કે વાળે છૂટા છે. માતાજી આવી ગયા તો જ નીચે આવડતું. ઉભો થાય થાય છે. હા હાલ ઉભો થાય. ભૂખ લાગી છે એમાં નિત્યમભાઈ ને જોરદાર. હવે થોડાક ટાઈમમાં અમારો વારો આવી જશે. જમી આવી પછી બતાવીએ કે શું જેમાં અમે એમ આટલી વસ્તુ છે જમવામાં. અને આ જેને ભૂખ લાગી ને એ ખાવા જ મેળાશે જોયા વગર. હવે ન જોઈએ આમ. બહુ જગ્યા બદલાઈ એમ ને. એ નિત્યમ જો આવ્યો. નિત્યમાં મમ્મી પાસે તો લેવા ગયો હતો. અને આમ જો બાયું લાઈનમાં ઉભ્યું. શું ભાઈ આજે હવે અમારો પહેલો વારો હતો. નિત્યમ જો ગોવાળીઓ બહેનો. ગોવાળીઓ બહેનો પણ ચડ્ડીના કલર તો જો દેખાતો નથી. વ્હાઈટ કલર. કેમ પણ પપ્પા ગોવાળીઓ? હવે બા બાંધી દેશે ફેટો એને. નિત્યમ ગોવાળીઓ બની ગયો. જો અહીંયા જોતો અહીંયા જો.
પેંડો ઓલા નીચેથી ગીતા ભાઈ આવશે કોણ વગાડે છે આપનું ફંક્શન પતાવીને બપોર પછી ફ્રી હતા તો હિતેશ લેવા છે અમે સિટીમાં કેટલા ટાઈમથી અમે સિટીમાં નથી આવ્યા તમે જોયું હશે એમાં સિટીમાં આવવાનો પ્રોબ્લેમ એ છે કે હું જ્યારે હિતેશને કોને હાલે હિતેશ સિટીમાં જાય એટલા ટાઈમ થી એટલે અહીંયા 15 દી છે કઈ કેદી 15 દી થયા વધીને 15 દી 20 દી થયા છે ભાઈ તમે અમને કહેજો કમેન્ટ કરીને કે 15-20 દિવસ થયા અમે સિટીમાં આવ્યા નથી એના તમને ખબર પડી જાય કે કેદી સિટીમાં આવ્યા હતા એમ હિતેશનું કેવું એવું છે કે 15-20 દિવસ થયા એમ એટલે હવે એના વારંવાર વધારે કે બોલવું નથી પણ આવ્યા છે સિટીમાં અને નિત્યમ ક્યાં જવું છે તારે બેટા સિટીમાં પહોંચી ગયા હવે ક્યાં જવું છે તારે બોલ ને ગેમ ઝોનમાં જઈ છે નિત્યમને રમવી છે ગેમ તો જાય છે ગેમ ઝોનમાં લઈને હવે પછી અમારું કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરશું થોડી ઘણી શોપિંગ કરવી છે તો શોપિંગનું જોશું અને પછી ખાવા પીવાની વ્યવસ્થા નિત્ય હા હમણાં એને ઉપર આમ કરી આમ જો ને નિત્યમ કેટલી ગાડી 500 લોટરી લાગી ગઈ નિત્યમ ની આજે 500 ટિકિટ નીકળી ગઈ આજ કઈક ગિફ્ટ મળી જશે નિત્યમ તને ઉતાવળ કર ઘરે પહોંચી ગયા છે અને નિત્યમભાઈ મોલમાંથી શું લીધું કાનું કલરફુલ જો ભાઈ આ લીધું આવી રીતે એક એની એક્ટિવિટી કરાય અને એક આ લીધું છે જેમાંથી નિત્યમને ડ્રોઈંગનો બહુ શોખ છે એટલે આવી રીતે ડ્રોઈંગ કરીને અને કલર કરી શકે હે ને ડ્રોઈંગ નહીં મતલબ પેઇન્ટ કરી શકે તો કેવું ગમ્યું તને તો એ હાથ પાછા તો તારી શોટી નહીં અડાડતો બટ આજ મેલી કરી નાખીશ હાથે નવી શોટી છે હાથ ધોયા જા પેલા લૂછાય નહીં ને લૂછું હું કામ જોઈએ ટ્રાય નહીં કરવાનું એ નહીં જાય પછી હું નહીં લઈ દો નવા કપડા આવે જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં